સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા મહાન સદગુરુ સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે છે. અહીંયા મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ માત્ર મુક્તાનંદ સ્વામીનો જ પ્રશ્ન નથી, મારો, તમારો, આપણા બધાનો પ્રશ્ન છે. કારણ કે મુક્તાનંદ સ્વામી ભગવાનને રાજી કરવા માટેનો શોર્ટકટ પૂછે છે. આપણને બધાને જીવનમાં શોર્ટકટ ગમે છે. શોર્ટકટથી પૈસા કમાવા ગમે છે, શોર્ટકટથી પાસ થઈ જવું ગમે છે. હમણાં 10મા 12માની પરીક્ષા આવે છે એટલે શોર્ટકટથી પાસ થવાનું ગમે, શોર્ટકટથી જાજા રનમાં વિજેતા થવું ગમે. અત્યારે એ પણ ચાલી રહ્યું છે. હમણાં મને એક યુવક કાનમાં કહ્યું કે 45 બોલ છે ને 45 રન છે, એવું મને કાનમાં કહી ગયો. શોર્ટકટથી આપણને બધું કરવું ગમે છે. એટલે હમણાં તમે મોબાઈલ નહીં જોતા તો અમે ટૂંકો રસ્તો લીધો કે આ સિટીમાંથી થઈને આવું કરતાં બારોબાર હાઈવેથી આપણે અંદર પહોંચી જઈએ. જીવન બધાને લાંબુ જોઈએ છે, પણ જીવનમાં જે કંઈ કરવું છે એનો રસ્તા ટૂંકા જોઈએ છે. આધ્યાત્મિક માર્ગમાં પણ ટૂંકો રસ્તો જોઈએ છે. ઓછું કરીએ ને ભગવાન જલ્દી રાજી થઈ જાય, ભગવાન ટૂંકામાં સમજી જાય. ભગવાન દયાળુ છે, કૃપાળુ છે, ભક્તવત્સલ છે, પણ એમને રાજી કરવા છે એ એટલું સહેલું નથી. પ્રાગજી ભગતજી મહારાજ કેવા હોમાઈ ગયા. હમણાં જ આ અઠવાડિયામાં એમનો જન્મજયંતિ ઉત્સવ આવશે તો ભગતજી મહારાજ કેવા હોમાઈ ગયા. ત્યારે ગુણાતીત સ્વામી રાજી થયા. તો જ્યારે ભગવાનને રાજી કરવા હોય ત્યારે ધ્રુવજીએ કેવું તપ કર્યું, પ્રહલાદજી કેવી કસોટીમાંથી પસાર થયા, હરિશ્ચંદ્ર રાજા કે રંતીદેવ રાજા કેવા સંજોગોમાંથી પસાર થયા. હવે આ 2025ના વર્ષમાં આપણને આવું બધું પોસાય એવું નથી, કારણ કે 2 વર્ષ તો આપણે કોવિડના કસોટીમાં કાઢી નાખ્યા. હવે આપણે ઓછી કસોટીએ જાજુ ફળ જોઈએ છે. ભગવાનને કહે ભગવાન તમે કસોટી ન કરો પણ રાજી રહ્યો, એવી આપણા બધાની ઈચ્છા રહે છે. તો મુક્તાનંદ સ્વામી અહીંયા સ્વામિનારાયણ ભગવાનને જે શોર્ટકટ પૂછે છે એવો શોર્ટકટ પૂછે છે અને સ્વામિનારાયણ ભગવાનને પૂછે છે. આપણે બધા અરસપરસ કોકને પ્રશ્નોત્તરી કરીને પૂછીએ. પરીક્ષાના દિવસો ચાલે છે એટલે આગળ બેઠેલા વિદ્યાર્થીને કે પાછળ બેઠેલા વિદ્યાર્થીને લોકો જવાબ પૂછવા ટેવાયેલા હોય એની આપણને સ્મૃતિ થાય કે તું કેને આનો શું જવાબ થાય. હવે જે વિદ્યાર્થી ઠોઠ હોય એને તમે પૂછો તો શું ચાલે. આગળ બેઠો હોય જ શ્રેષ્ઠ ઢ અને તમે એને પૂછો કે આનો જવાબ શું થાય તો એનો અર્થ નથી. પણ આગળ તમને ખબર છે કે અરે આ તો વિજેતા છે, બોર્ડમાં શ્રેષ્ઠ ક્રમાંક આવેલો છે તો એને પૂછાય, પણ બેઠો હોય ઢ તો એને થોડું પૂછાય. બીજી બાબત અનુભવની છે. મુક્તાનંદ સ્વામી અદ્ભુત કીર્તન લખ્યું, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. તો એ એવા જે અનુભવી છે, જે બ્રહ્મરસના ભોગી છે, એને તમે પૂછો તો એ તમને કેવી રીતે બ્રહ્મરસનો આનંદ આવે એ જવાબ આપે. હવે જે એને અનુભવ નથી તો નડિયાદમાં આ રસ્તા ઉપર એક નવી હોસ્પિટલ બને દાખલા તરીકે, અને ઉપર લખે કે નટપુર હાર્ટ હોસ્પિટલ. મને ખબર નથી આવી હોય તો હું તો એમને બોલું છું, પણ નટપુર હાર્ટ હોસ્પિટલ દુનિયાની શ્રેષ્ઠ હોસ્પિટલ, બ્રહ્માંડની શ્રેષ્ઠ હોસ્પિટલ, એવું ઉપર ટાઇટલ મળે. ઉપર મોટું હાર્ટ બનાવ્યું હોય, હૃદય. અને તમને દાખલા તરીકે
આવી કોઈ હૃદયરોગ માટે તપાસ કરાવવાની જરૂર પડી અને કોઈ કે બાયપાસ સર્જરી કરાવો, અને આ જે નવી નક્કોર તાજી હોસ્પિટલ હોય ત્યાં તમે બાયપાસ સર્જરી કરાવવા માટે જાઓ. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે તમારે કરાવી જ ન પડે કાયમ, પણ અચાનક જ કોઈક સગાવાલાને પણ જરૂર પડી તો આપણે ત્યાં જઈએ, કારણ કે ત્યાં જઈને પૂછીએ તો કે ગઈકાલે જ હજુ પાસ થઈને આવ્યો છે. તો એની પાસે તમે હાર્ટ સર્જરી કરાવો? અરે ભાઈ, એને તો અનુભવ જ નથી. અમારે સંતો વાત કરતા હતા, ગરડામાં એક ડૉક્ટર, તે ખબર નહીં ડૉક્ટર ડિગ્રી ક્યાંથી લઈ આવ્યા. તે કોઈ પણ માણસ એની પાસે જાય એટલે એને કે હાલ પેલા હુઈ જા ખાટલા ઉપર. એટલે હુઈ જાય પછી એને સાથે એક માણસ એને કારણે બાટલો ચલાવો, બાટલો ચડાવી દો. બાટલો ચડાવે પછી કે એક ઇન્જેક્શન મારે, પછી કે બોલો હવે બોલો શું થાય તમને. હવે એવા કોઈક આપણને જીવનમાં ડૉક્ટર મળી જાય તો આપણે એની પાસે ટ્રીટમેન્ટ કરાવડાવીએ. અનુભવી ડૉક્ટર હોય, ડૉક્ટર તેજસભાઈ પટેલ એમ તમને કહે કે ભાઈ તમે આ રોગનું હું નિદાન કરી આપું છું, તો એનો વિશ્વાસ આવે, અનુભવ છે. આ આધ્યાત્મિક માર્ગમાં અનુભવનું એટલું મહત્વ છે, તો તમે એનો વિશ્વાસ કરો. પણ જે માણસ 500 વખત અહીં આવ્યો હોય એ તમને કહે કે આમ જાઓ તો તમે પહોંચી જશો, તો તમને વિશ્વાસ કોનો આવે? તો અનુભવીનો મહિમા છે. એટલે મુક્તાનંદ સ્વામી અનુભવી વ્યક્તિને પ્રશ્ન પૂછે છે. સામે ભગવાન સાક્ષાત બેઠા છે. શોર્ટકટ માટે ભગવાનને જ પૂછવાનું હોય, તમને મારે રાજી કરવા છે, તમે મને ટૂંકો રસ્તો બતાવો. તો મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે શાસ્ત્રમાં ભગવાનને પ્રસન્ન કરવાના અનેક સાધન કયા છે. તપ, વ્રત, દાન, દક્ષિણા, બધા યજ્ઞ, પછી તીર્થયાત્રા, પદયાત્રા, આવા ઘણા બધા સાધનો કયા છે. પણ તમે મને એક શોર્ટકટ બતાવો. કેવો શોર્ટકટ? કે એ એક સાધનથી ભગવાન એવા રાજી થાય કે જેવા બીજા બધા જ સાધન કરીએ પણ ભગવાન રાજી થાય એવા એક સાધને કરીને રાજી થાય. આવો શોર્ટકટ કોને ન ગમે? એક તો આપણે ટૂંકી જિંદગી લઈને બેઠા છીએ, કેટલા સાધન કરીએ. હમણાં હરિજયંતિ આવશે. કઈ તારીખે આવે છે? 6ઠી એપ્રિલે. 6ઠી એપ્રિલે હરિજયંતિ આવે છે. હવે હરિજયંતિ નિર્જળ ઉપવાસ કરવાનો છે. આમાંથી આપણે કેટલા નિર્જળ ઉપવાસ કરીશું? આંગળી ઊંચી નથી કરાવી. પણ ઘણા લોકો બિચારા શરમા છે કે આવી જાહેરમાં ન ઊંચી કરાવો તો સારું. તો આપણે એકાદશીનો નિર્જળ ઉપવાસ કરવો તો મહેનત કરે, આ શરીર તપ કરે એવા રહ્યા નથી. હવે ભજીયા ખાવા જોઈએ ને, ભૂસવ ખાવા જોઈએ ને, દાબેલી ખાવા જોઈએ ને, અને એમાં આવી એકાદશી આવી જાય. કાલે જ છે ને. અમારે એક હરિભક્ત કે સ્વામી એકા ડોશી ગમે ત્યારે ડોશી આવી જાય છે. હવે આ તપ કરવાની વૃત્તિ આપણામાં રહી નથી. વળી આપણે હિમાલયમાં જવા માટે હવે કાંઈ આવા શરીર રહ્યા નથી. જઈએ તો ત્યાં વળી પાછું કાંઈ સારી સગવડ શોધીએ. વળી આમાં ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવા માટે જપ કરવાની વાત હતી, એ આપણે કરી શકતા નથી. સવારે માળા ફેરવા બેઠા હોઈએ પૂજામાં તો પહેલી માળા ખૂબ શાંતિથી થાય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બીજી વાર સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ત્રીજા ન. પછી તો ક્યાં 11 માળા પૂરી થાય છે ખબર જ પડતી નથી. પછી તો ખબર નહીં કોઈક બીજા વિચારે ચડી ગયા કે આજે કોને ત્યાં ઉઘરાણીએ જવાનું છે, આજે છોકરાને સ્કૂલે મૂકવા જવાનો છે, આજે આને ટિફિન કરી આપવાનું છે, આજે વળી આ જગ્યાએ કપડાં લેવા જવાનું છે, ફલાણાના લગ્નમાં જવાનું છે. ત્યાં તો 11 માળા પતી જાય છે. એટલે ઊભા થઈએ છીએ. અમારે વલ્લભ વિદ્યાનગર છાત્રાલયમાં ઘણા વર્ષો પહેલાં યુવકો બધા ભણતા હતા, અમારા પરિચિત મિત્રો બધા. તો એ વાત કરતા હતા કે એકાદશીના દિવસે રાત્રે પારણા કરવા માટે બધા તૈયાર થાય.
હવે રાત્રે 12 વાગે એટલે બધા 11:30 રાહ જોતા ક્યારે નાહવા જઈએ, એટલે 12:05 બાથરૂમમાં ગરી ગયો હોય. 12 વાગ્યા પછી નાહવાનું એટલે 12:05 બાથરૂમમાં ગરી જાય. એ 12 વાગે નાહી લે, 1 મિનિટ ને 30 સેકન્ડે તો બહાર આવી ગયો હોય. 1.5 મિનિટમાં તો ખખડ્યું ખાઈને બહાર, અને પછી પૂજા કરવા બેહે. તો પૂજા કરવા માટે પાસે માળા આમ કરે, પણ ઊભો થઈને પ્રદક્ષિણા ન ફરે, એમ ટાંટ્યો આમ પૂજા ફેરવે, બેઠા બેઠા ફેરવે આમાં, કે ઊભો થઈને પ્રદક્ષિણા ફરવા ન જાય, જલ્દી ખાવું છે. હવે આવી આજકાલની આપણી મનોદશા છે. એમાં ભગવાનને રાજી કરવા છે, તો કેવી રીતે ભગવાન રાજી થાય? આપણાથી કોઈ સાધન તો થઈ શકતા નથી. તો મુક્તાનંદ સ્વામી કહે છે, અમને સ્વામી મહારાજ એક સાધન એવું બતાવો કે આ બધા સાધનનો સાર એકમાં આવી જાય. સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એ જે રસ્તો બતાવે એના જેવો બીજો રસ્તો કોણ બતાવે? ટૂંકો રસ્તો. અને ભગવાન પોતે જ એમ કે છે કે તમે આ બીજા બધા સાધન કરો, એને બદલે તમે આ એક સાધન કરશો તો હું રાજી થઈ જઈશ. તો એ સાંભળવું કોને ન ગમે? સ્વામિનારાયણ ભગવાન અદ્ભુત ઉત્તર આપે છે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નને ઉત્તરમાં ફેરવતા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. જે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કંઈ પોલ રહે નહીં. સ્વામિનારાયણ ભગવાન એક લીટીમાં વર્ડિક્ટ, જજમેન્ટ આપે છે.